ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 7 થી 8 ફૂટ જેટલા અજગરનું શ્રી સાઈ દ્વારકામાઈ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। પ્રાપ્ત માહિતી અનુસાર રાત્રિના 11 વાગ્યાના સમયગાળા દરમિયાન જેએસ પરબિયા ટ્રાન્સપોર્ટ કંપની જાંબુઆની આગળથી સંસ્થાને કોલ આવ્યો કે કંપનીમાં આશરે 6 થી 7 ફૂટનો સાપ દેખાયો છે। ત્યારે તરત જ સંસ્થાના પ્રમુખ જયેશભાઈ પટેલ, સાથી ટીમ મેમ્બર હેમંતભાઈ, પ્રિયંકભાઈ અને તેમની ટીમ સાથે તેમની કંપની પર પહોંચી ગયા, જ્યાં ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવતા કંપનીની ડાબી સાઈડ પર જ્યાં લાકડાનો ભરાવો હતો તે જગ્યાએ ભારે જહેમત કર્યા બાદ આશરે 7 થી 8 ફૂટનો અજગર નજરે પડતા તેને ખૂબ જ સાવચેતીપૂર્વક સલામત રીતે રેસ્ક્યુ કરી વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યો। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ। ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવ્યા છે અમે। અહીંયા આગળ સિક્યુરિટી ગાર્ડનો ફોન આવ્યો હતો। અમને એવું કહેવામાં આવ્યું હતું કે અહીંયા સાપ કે કશું નીકળ્યું દેખાવામાં આવ્યું છે। એમને એવું લાગ્યું હતું કે વાઇપર છે। અચ્છા, જે રીતે અમને દેખાવામાં આવ્યું છે। હા, પછી તમે અજગર છે, આ અજગર આ જે એરિયો છે, આ એરિયાની અંદર અજગર આ બાજુના એરિયામાં અજગરોના રેસ્ક્યુ ઘણા થયેલા છે આપણે। એટલે આ અજગર છે એની સાઇઝ છે લગભગ 7 ફૂટની આજુબાજુ હશે। બેબી અજગર છે। અચ્છા, એટલે મીડિયમ છે, એડલ્ટ છે। એને સારી રીતે અમે રેસ્ક્યુ કરી લીધો છે અને હમણાં એને આપણે વન વિભાગમાં એને સુપ્રત કરી દઈશું। અચ્છા, તમારું નામ? શ્રી સાઈ દ્વારકામાઈ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।